જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય શ્રી ભૂપતભાઈ બોદરના માર્ગદર્શન નીચે અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સાનિધ્યથી આજની આ પાણી બચાવોની મીટિંગમાં અહીં ઉપસ્થિત સર્વે સન્માનીય વંદનીય વડીલજનો અને ઉપસ્થિત સર્વે પરિવાર સાથે જોડાયેલા સ્નેહીજનો, બધા જ લોકો મારા વડીલ છે, બધા જ લોકો અહીં હાજર છે એટલે બધાના નામ નથી લેતી, પરંતુ જે વિષય ગીરગંગા પરિવાર ટ્રસ્ટે લીધો છે એ ખરેખર ખૂબ અગત્યનો છે। આ વખતે મારું વિધાનસભા ગૃહનું જે છેલ્લું સત્ર હતું એમાં પણ આપણા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈએ પણ આ જ વિષયની ચિંતા કરી છે અને આ વિષય માટે થઈને કુંવરજીભાઈએ ખૂબ સરસ રીતે ગૃહમાં પણ આ વાત કરેલી હતી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ અમને બધા ધારાસભ્યોને પણ એ સૂચના આપેલી છે ને અમારા માધ્યમથી જે તે વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ પાણી લગત, સુજલામ સુફલામ યોજના લગત, સૌની યોજના લગત, જળ સંચય લગત અને જળ સંગ્રહ લગત કાંઈ પણ કામગીરી લગત આપને સરકારશ્રીની કોઈ પણ મદદની જરૂરિયાત હોય તો એ માટે સરકાર હંમેશા આપની પડખે છે। હું અને રમેશભાઈ પણ અમે આ બાબતે ઘણી બધી સાહેબ સાથે પણ અમે ચર્ચા કરેલી છે અને વાત કરેલી છે ને સરકાર આ વખતે આ બાબતે ખૂબ ગંભીર છે અને એટલા માટે થઈને દર વર્ષે જે સુજલામ સુફલામ યોજના મે મહિનાથી ચાલુ થતી હોય છે એની બદલે આ વખતે ફેબ્રુઆરી મહિનાથી ચાલુ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે ખરેખર જ્યારે વરસાદનું પાણી આવે ત્યારે આ યોજના છે એ આપણે વધુ ને વધુ અમલમાં લાવી શકીએ। ભાઈએ જે રીતે વાત કરીએ, જળ એ જીવન છે અને જળ નહીં બચાવીએ તો એ જીવન જળ જેવું છે, એટલે આવા જળને બચાવવું ખૂબ જરૂરી છે। રાજકોટની તો પ્રાથમિક જરૂરિયાત કહી શકાય એ માટે જળ બચાવવું એ ખૂબ અગત્યતા છે। સરકારશ્રી દ્વારા નાના મોટા ફ્લેટમાં પણ આવી રીતે જળ સંગ્રહ કરવાની પણ યોજના લાવવામાં આવી છે ને જેનો માત્ર 1600 રૂપિયાનો ખર્ચ છે એવી યોજના સરકારશ્રી દ્વારા લાવવામાં આવી છે। એટલે અમે તમામ ધારાસભ્યો દ્વારા અમે એક આ બાબતે પણ એક સમગ્ર રાજકોટમાં એક અભિયાન ચલાવવા માંગીએ છીએ કે જે મોટા હાઈરાઇઝ એપાર્ટમેન્ટ છે કે મોટી સોસાયટી છે ત્યાં આટલા નજીવા ખર્ચમાં પાણીનો સંગ્રહ થાય તો એ નાના લેવલે પણ આપણે પાણી બચાવી શકીએ અને જે ચેકડેમની વાત છે એ બધામાં પણ અમારો સાથ સહકાર આપ સૌની સાથે છે। મારો મુખ્ય ઉદ્દેશ, મારો મુખ્ય અભિયાન જે કોઈ હોય એ જળ સંગ્રહ અને જળ બચાવ અભિયાન છે। એટલે મેં પણ વાત કરી હતી દિલીપભાઈને અને ભાઈને જે તે સમયે કે આવનારા દિવસોમાં આ બાબતે જ હું મુખ્ય આ કામ ઉપર કામ કરવાની છું। જે તે સમયે મેં અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને મીટિંગ પણ કરી છે કે અમારી જે કંઈ ગ્રાન્ટ છે એ ગ્રાન્ટનો પણ ઉપયોગ વિશેષતઃ આ યોજના માટે થાય અને વિશેષતઃ આ કામ માટે આપણે આ વધારે ને વધારે વાપરી શકીએ એ મુખ્ય ઉદ્દેશ છે। ખૂબ સારા પુણ્ય કાર્ય માટે થઈને આ મીટિંગ બોલાવી છે બદલ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને આદરણીય શ્રી ભૂપતભાઈને અને જેમના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એ વીરાભાઈ હુંબલને તમામને ખૂબ ખૂબ અભિનંદન। અને જે સમાજના સર્વે શ્રેષ્ઠીઓ આ સમાજની ચિંતા કરીને, સમાજના પ્રશ્નની ચિંતા કરીને અહીંયા જોડાયા છે એ બદલ પણ આપ સર્વેનો અમે ખૂબ આભાર માનીએ છીએ। સરકાર લગત, સમાજ લગત કાંઈ પણ કામ હોય તો અમે હંમેશા તમારા પડખે છીએ। આપણે સૌ સાથે મળીને આ જળ અભિયાનને એક અભિયાન તરીકે ઉપાડીએ અને સમગ્ર સમાજને આપણે સૌ સાથે મળીને એક સંદેશો આપીએ કે આપણે પણ આ જ રીતે જળને બચાવી શકીએ તો જ આવનારી પેઢીનો આપણે વધુ ને વધુ ઉત્કર્ષ કરી શકીશું। ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ।